તો દર વર્ષે આ જ સ્થિતિ આવે છે। સુરતમાં મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનનું સુરસુર્યું બોલાય છે। લોકો આક્રોશ વ્યક્ત કરે પણ પરિણામ શું? 3.5 ઇંચ વરસાદમાં પાણીમાં ગયો પ્રી મોન્સૂન પ્લાન। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો કરોડો રૂપિયા ખર્ચ્યા, મોટા દાવા કર્યા, પહેલા જ વરસાદે એની ઉપર પાણી ફેરવી દીધું। ગેરકાયદે ડિમોલિશન માટે એસએમસી જળ નિકાલમાં નાપાસ થઈ છે। સુરત મનપાના બાબુઓ બહાર નીકળી પાણીના નિકાલની વ્યવસ્થા કરો। મેયર મેડમ, આ દ્રશ્યો જુઓ, ખૂબસૂરત સુરતની આપ વાતો કરો છો, એની સીરત તમે કેવી કરી નાખી છે। ચોમાસામાં વિલંબ થતા એસએમસીની લાજ તો બચી ગઈ, પણ હવે શું? હવે તો વરસાદ પડ્યો, વરસાદ નહોતો પડતો એટલે તમારી ઇજ્જત બચી ગઈ લોકોની સામે। હવે તો વરસાદ પડે ને, હવે ચોમાસું આવી ગયું છે। સામાન્ય વરસાદમાં જો આ સ્થિતિ થશે તો કેવી રીતે સુરતને બચાવશો? સુરત શહેરના બે ધારાસભ્ય સરકારમાં મંત્રી છે, પણ જો પહેલો જ વરસાદ સુરતમાં અને સુરતની હાલત ખરાબ થઈ ગઈ। સંગીતાબેન પાટીલ, લિંબાયતમાં પાણી કેમ ભરાય છે? આપે જવાબ આપવો પડશે। આટલા વર્ષોથી તમે ધારાસભ્ય તરીકે છો, જનપ્રતિનિધિ તરીકે કેટલી રજૂઆત કરી કે તમારા વિસ્તારમાં પાણી ન ભરાય? વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ, ખૂબસૂરત સુરત, માત્ર વાતો। જુઓ આ દ્રશ્યો, આ છે તમારું સુરત। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ, આ છે તમારું સુરત। સામાન્ય વરસાદ 3.5 ઇંચ વરસાદમાં જો આ સ્થિતિ તમારા સુરતની થઈ જતી હોય તો સુરતમાંથી ગમે એટલા મંત્રી બને શું કામનું? જો સુરતના લોકોની સમસ્યા જનપ્રતિનિધિઓ ઉકેલી ના શકતા હોય તો તેમના જનપ્રતિનિધિ બનવું કે મંત્રી બનવું એ સુરતના લોકોને કામનું શું? દર વર્ષે આ સ્થિતિ આવતી હોય છે। દર વર્ષે માત્ર ને માત્ર મોટી વાતો થતી હોય છે, લોકો અંતે પરેશાન થાય છે। કોર્પોરેશન હોય, ધારાસભ્યો હોય, કોઈ પણ કેમ ના હોય, એ અત્યારે પોતાની ચેમ્બરમાં બેઠા હશે, ઓફિસમાં બેઠા હશે, ઘરે બેઠા હશે, પણ પરેશાન અત્યારે જનતા થઈ રહી છે। ટેક્સ મોટો વસૂલાય છે, કોઈ કામનો ટેક્સ બાકી નથી રખાતો। નોટિસો પાઠવીને પણ ટેક્સ વસૂલવામાં આવે છે, પણ જ્યારે સુવિધા આપવાની વાત થાય છે ત્યારે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કોર્પોરેશન પણ ચૂપ, જનપ્રતિનિધિ પણ ચૂપ। બહાર નીકળો, લોકોની સમસ્યા જુઓ અને તેને હલ કરો। સુરતના લોકોએ ભરોસો મૂકીને જો આપને સત્તામાં બેસાડ્યા હોય તો પછી એ તમારી જવાબદારી છે કે અત્યારે જ્યારે સમસ્યા શહેરીજનોને છે તો તમે તેમની વહારે આવો। માત્ર મુદ્દા ઉઠાવવા એ લોકોની સમસ્યા હલ નહીં કરે। જો આ સમસ્યાને હલ કરવી હશે તો કામ કરવું પડશે।